બધાને એક વાત બતાવવાની છે કે આજે મમ્મીની છે સગાઈની તારીખ. મિત્રો તમે આપણે ભીડ જોઈ શકો છો રામાપીર ભગવાનના મંદિરે, અને અહીંયા તો આપણે લાઈન છે રોડ સુધી છે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ, આજે તો છે આપણે અષાઢી બીજ, મોટી બીજ કહેવાય ને. તમે આમ જુઓ બીજ છે તો આપણે કાંઈક વાતાવરણ સાવ અલગ થઈ ગયું છે. અને મિત્રો સવારમાં વહેલી સવારે તક ઝાપટું એવું વરસાદનું. અને અહીંયા અમારે જો કેટલા તુલસીમાં ઉગી ગયા છે, તમે ખાલી ગણતરી કરો 1 2 3 4 5 6 7 8 9 10 બધી બાજુ મિત્રો છે, ગણા એમ નથી. જોઈ શકો છો તમે, છાંટા પણ શરૂ થઈ ગયા છે આપણે ધીમે ધીમે. તો ચાલો આપણે અગાસી ઉપર ફટાફટ જઈએ ને તમને બધો મસ્ત વ્યૂ દેખાડું. તમને અગાસી ઉપરથી આપણો ખાલી કડવો લીમડો દેખાડવો, આમ જોવો કેવો ઘટાકુર આપણા આખા પતરા ઉપર આવી ગયો છે. આપણી પાછળની બાજુ સામે છે સ્કૂલ. અને ભાઈ વરસાદ પવન ને એવું બધું ફૂંકાય છે ને વરસાદ જોવો શરૂ થઈ ગયો આપણો આખા ફળિયામાં. આખું ફળિયું આપણું ભીનું થઈ ગયું છે. ઓ મિત્રો મસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ અષાઢી બીજ ઉપર. બધા જય રામાપીર લખી દ્યોજો, કોમેન્ટ કરી દ્યોજો. ચાલો અત્યારે આપણે જઈએ નીચે. ફાઇનલી આપણે મોર્નિંગ થઈ ગયું છે બાબુ પાસેથી. બાબુ બોલો બોલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, જય માતાજી, જય રામાપીર. આજે તો બીજ ને બાબુ રથ કેવડો નીકળ્યો છે જગન્નાથપુરી નો. મારે આજે આપણે જાય તમે જગન્નાથપુરી હા ઓરિસ્સામાં. ત્યાં તો ભગવાન તો 3 દિવસ થી તો મામન ઘેરે ગયા હોય, પછી તો ધામે ધૂમે આવ્યા હોય. ધામે ધૂમે આવ્યા ને બાબુ ઈ રથ જ મેન તો હોય કા, બહુ મોટો. અને ઈ રથ હકાવવો હોય તો એ લાકડા ને એના બધા ઓલા સ્ટેન્ડ આવે. હા, માણસો થી ને જકારવાનું, માણસો થી ને જકાવવાનું. બહુ મોટી રેલી હોય. જગન્નાથપુરી નું આપણે અહીંયા અમરેલીમાં તો નથી મંદિર. હા, અમરેલી એમ નથી. આપણે રામાપીર ને જે બીજ ચડાવે હા બદલાવ્યું હોય ત્યાં જાય દર્શન કરવા. હા, તો રામાપીર ભગવાન ના મંદિર આપણે બપોર પછી જાશું બાબુ. બપોર પછી જાહું. એ બધું ફરસાણ નું કામ પતી ગયું છે વેલા હાર. હા, તો મેં કીધું લાઈ થોડી ગામમાં શોપિંગ કરતા આવી. ઓકે. તે ભાઈ સ્ટીલ ની ટોપલી છે રોટલા મૂકવાની, તોય પછી મને આવી ઈચ્છા થઈ ગઈ કે આમાં રોટલી મૂકવી. આ પણ આપણે સારું વાસની છે તો બાબુ. હે તો આ વાસની ટોપલી રોટલી મૂકવા લાવી, દિવેટિયા લેતી આવી. નવા એમ આપણે બીજ છે તો છે મારી પાસે બીજ છે તો દિવેટિયા શોપિંગ કરી. પછી આ શોપિંગ કરી થોડુંક શાકભાજી લેતી આવી. ઓકે. અને હવે ઘરે જઈને થોડીક રસોઈ પાણી કરી. હા, અને પછી આગળ શું છે બધાને દેખાડતા જઈએ. ફાઇનલી મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં. ને કિચન માં આવતા ભાઈ બધાને એક વાત બતાવવાની છે કે આજે મમ્મીની છે સગાઈની તારીખ. હે મમ્મી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર. જય રામાપીર. 12 બીજના ધણી. 12 બીજના ધણી. આજે 12 બીજ જેને ભરવી હોય એને આજથી બીજ ચાલુ કરાય, અષાઢી બીજ થી. હું તો વર્ષોથી રહું છું. અમારે તો ચલાળામાં અમે બધાય ભાંડડા નાનપણથી જ બીજ રેવી છે. અને આજે છે ને રામાપીરની જેને બીજ ચાલુ કર્યું હોય એને અષાઢી બીજને થી રેવાની. હા, અને મમ્મી આજે તમારે સગાઈની તારીખ છે. હા, આજે રામાપીર બાપા દયાથી અમારે બીજને દી સગાઈ થઈ. હા, બીજને દી સગાઈ થઈ હતી. એ સગાઈ થઈ હતી એટલે તો ભગવાને રામાપીર બાપા જેવા 2 દીકરા દીધા. હા, એ વાત સાચી હો. બહુ મસ્ત. મમ્મી સગાઈ છે તો શું પ્લાન છે? કઈ નહીં, આપણે બધા ક્યાંક જાવું આઈસ્ક્રીમ ખાવા. જોઈએ આગળ બધા મિત્રો વરસાદ દેખાડતા જઈએ. ક્યાં જાવું આઈસ્ક્રીમ ખાવા? હા, મમ્મી ને બપોર પછી રામાપીર ના મંદિરે લઈ જવાના છે. જાવું જ પડે ને આપણે રામાપીર ના મંદિરે સત્સંગ ને. ભાઈ અહીંયા તો બહુ દૂર છે એટલે આપણે ઓલું થાય, નકર અમારે તો જલાળા 8 વાગે ધજા ચડે એટલે વયું જ જવાનું. અને મમ્મી તમે બીજ રહ્યા છો તો ફરાળ શું બનાવો છો? આ જો વેફર તળું છું, સૂકી ભાજી. વાહ, यहाँ तो हमारा सारा ढेर लग गया है फराळ का भाई, देख लो. મમ્મી ને આ ફરાળી લોટ લાગે છે. હા, ઈ ફરાળી લોટ છે. ઈ આપણે એમાં લોટ બાંધીને અને રોટલી બનાવશું ફરાળી. ઓકે, તો ચાલો મસ્ત આપણે રસોઈ કરતા જાવ અને અમને દેખાડતા જાવ.
આ જો વેફર તળી નાખી આપણે હા પહેલા. અહીંયા આપણે સૂકી ભાજીનો મસાલો મિત્રો બહુ મસ્ત રેડી થઈ ગયો છે અને એમાં માથેથી મમ્મી અમારે બીજો મસાલો મમ્મી અમારે કરે છે હે મમ્મી હા. સ્વાદિષ્ટ મસાલો સ્વાદિષ્ટ મસાલો, મીઠું નાખ્યું કે સાકર નાખી. મીઠું સાકર ધાણા જીરું પાવડર બસ અને મમ્મી ચટણી તું રાહ જોઉં છું એવું કઈ નથી નાખવાનું હવે એવું ફરાળમાં ચટણી ને એવું ન હોય, મરચા હોય, લીમડો હોય, ટમેટા હોય, આદુ હોય. અચ્છા ઓકે કઈ વાંધો નહીં અને આપણે આ છે સિંગદાણાનો ભૂકો હા એ લીંબુ નાખ્યું ના સિંગદાણા ને ભૂકો. ઓકે વાહ ભાઈ વાહ બહુ મસ્ત આપણે રેડી થઈ ગઈ છે અને હવે સીધો વઘાર જ કરવાનો છે ને હા મમ્મી સીધો વઘાર જો. ઓકે તાઈ જીરું છે ખાલી જીરું નકરું જીરું. ઓકે જીરુંનો વઘાર આપણે મરચા ટમેટા અને લીમડો લીમડો. વઘાર કરો પછી જમવા ફરાળ કરવા બેસી જઈએ હા જો આ નાખી દેવાનું. હા વાહ ભાઈ વાહ લીલી કેવી સૂકી ભાજી. લીલી પીળી સૂકી ભાજી બહુ મસ્ત થશે આમાં ફરાળમાં આપણે હળદરી નો ખવાય ને ચટણી નો નખાય. હા હવે મમ્મી આમાં કઈ મસાલો કરવાનો કે નહીં, બહુ સરસ બધું ખાટું મીઠું તે બધું થઈ ગયું તીખું. ઓકે ફાઇનલી મિત્રો અહીંયા આપણે મુસળધાર બારિશ આવવા મળી છે અને અહીંયા અમારે દાદા આમ જોવો જમવા બેસી ગયા દાદા વરસાદ જોરદાર આવે છે 1:30 વાગી ગયા છે મમ્મી અહીંયા કિચન માં ભાઈ મસ્ત ફરાળી પરોઠા બનાવવા માંડ્યા છે તમે જોઈ શકો છો મમ્મી અમારે કહેતા હતા કે અષાઢી બીજને દી વરસાદ થાય 100% ની વાત હો ભાઈ વરસાદ થાય જ અષાઢી બીજ નો દી મારી સગાઈ થઈ ને તો હા. બપોર પછી વરસાદ થયો તો. આવા ટાણે મમ્મી આવા ટાણે સગાઈ પછી તરત વરસાદ હતો ને આજે તો વરસાદ છે ને. આજે વરસાદ છે ભાઈ બીજ તો બીજ છે જોઈ લો મિત્રો અને અહીંયા જોઈ લો આપણે મસ્ત ભાઈ ફરાળી લોટ ને મમ્મી ફરાળી રોટલા પરોઠા. ફરાળી લોટ ફાઇનલી મિત્રો આપણું મસ્ત ફરાળ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો ટેસ્ટી ફાઇનલી મિત્રો આપણે જમી કારવીને ફ્રી થઈને આવી ગયા છીએ રામાપીરના મંદિરે ને તમે અહીંયા આપણી ખાલી સજાવટ જોઈ શકો છો કે કેવડી મોટી તો પેલા આપણે ધજા લગાડી દીધી છે અને બધાય છોકરાઓને ભાઈ જય રામાપીર વાહ ભાઈ વાહ ગઈ હાલે એની પાછળ એની મમ્મી પણ આવી મિત્રો જોઈ શકો છો તમે અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને ગુડ આફ્ટરનૂનમાં ભાઈ તમને બધાને આજે મમ્મીની સગાઈની તારીખ છે તો યાદગાર પલ દેખાડવાના છે જે આજથી 25 વર્ષ પહેલા ભાઈ ત્યારે પપ્પા ને મમ્મીની સગાઈ થઈ હતી એનું આપણે આલ્બમ છે અને મેં તો હમણાં જોયો મિત્રો મને તો ઈ દાંત આવે છે કે બધાય કપડાં કેવા પહેરતા પહેલાના સમયમાં કે સીવડાવેલા કપડાં ને એ બધું કલ્ચર જ અલગ હતું ને મિત્રો એ જે કાંઈ કલ્ચર હતું એ અત્યારે કરતા તો બહુ સરસ હતું હે મમ્મી હા બોલો કેમ જય શ્રી છો? કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી. ફરાળ કર્યું એમને બપોરનું ફરાળ તો કરવું જ પડે ને પછી સાંજે બનાવશું આપણે રામાપીર બાપાની દેગ. હા દેગ એટલે મમ્મી ઈ ચોખાની ખીર બનાવાય. હા ખીર ને એવું બધું બનાવે ખીર પૂરી બટેટાનું શાક. હા અને મમ્મી આજે તમારી સગાઈની તારીખ છે
એમાં કઈ ના પડાય, સગાઈ તારીખ હોય જ ને. 2001 માં થઈ હતી. હા 2001 માં થઈ હતી, અત્યારે 26 હાલે એટલે 25 વર્ષ પહેલા. 25 વર્ષ પહેલા. અને આપણે સગાઈ ના જો આલ્બમ હોતન છે તને હા બતાવું. મમ્મી ભાઈ મિત્રો બહુ મસ્ત ફોટા લઈને બેસી ગયા છે. ફાઇનલી આમ જોઈ શકો છો મિત્રો, પેલા તો આપણા પપ્પા અને મમ્મી, આ મારા પપ્પા છે, આ મમ્મી છે. મમ્મી કેવા હતા શરીરમાં ઈ જોવો. હે મમ્મી? શરીરે તઈ એવું જ હતું ને અત્યારે એવું જ છે કે શરીરમાં ફેર નથી પડ્યો. હા થોડોક ફેર પડ્યો, બહુ નથી પડ્યો. એટલે જાડી થઈ ગઈ, પાતળી થઈ ગઈ. જાડા થઈ ગયા ને મમ્મી. હે એવું છે, પેલા પતલી હતી જો. હા તો મિત્રો આ ફોટો છે, પછી એક આ છે. આ મમ્મી ફોટા પડાવવા ક્યાં ગયા હતા? આ ઉપર મિત્રો જોઈ શકો છો. હે ફોટા પડાવવા અમે મુંબઈ ગયા હતા. મુંબઈ ગયા હતા ફોટા પડાવવા. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે, બઢિયા બઢિયા મારા ફોટો. और ये है और एक मम्मी आ साथे कोण છે કે ચારે ત્રણેય મમ્મી તારા જ ફોટા છે? હા એ ત્રણેય મારા છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત ફોટો કલેક્શન છે ભાઈ. ફોટાનું કલેક્શન તો બહુ સરસ ફોટા પડ્યા છે. પેલા વર્ષ છે ને રૂપિયો નાળિયેર દેતા, આજથી 25 વર્ષ પહેલા. હા હવે બધા હગાઈ નું કરે હા, છે. રૂપિયો પેલા નાળિયેર. રૂપિયો નાળિયેર દેતા, રૂપિયો નાળિયેર દઈ દે ને એટલે લગ્નમાં નક્કી. ચૂંદડી ઓઢાડી દે અને નક્કી ખાલી હા. 4 જોડ કપડા અને શ્રીફળ દઈ જાય. અને હા. 2 જોડ સડા ને એ બધું દઈ જો જાય. મમ્મી એને આ જો મને આ શ્રીફળ દે છે જો. હા મમ્મી શ્રીફળ દીધું છે, અને ખોની નોટ ભાઈ હાથમાં છે ને 50 ની છે. પેલા ક્યાં એટલું બધું 500 નોટ નું ચલન હા, હતું. ક્યાં હતું? અત્યારે તો આપણે જોવા જાય, મારતાર વહુ ને જોવા જાવ તો 500 જ પકડાવા છે પેલા. હા ઈ વાત સાચી. અને મમ્મી પપ્પાની યાદગાર પળના ફોટા કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દ્યોજો. અને બધાય જય રામાપીર લખી દ્યોજો, કારણ કે અમે અત્યારે આપણે બીજ રહ્યા છે તો અત્યારે રામાપીરના મંદિરે દર્શન કરવા લઈ જવાના છે. હા રામાપીર મંદિરે જઈ આવી હવે અત્યારે. હા ચાલો, બહુ મસ્ત ભાઈ ફોટા છે. મમ્મી કેવા લાગતા મિત્રો કોમેન્ટ જરૂરથી કરીને જણાવજો. તો મમ્મી ઓલું ગીત યાદ આવે છે કે યાદો કે પલ પૂરા ને અફસાને થે. હવે તું જે સમજી. હા મિત્રો તમને બધાને કેવા ફોટા લાગ્યા કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દ્યોજો. ફાઇનલી મમ્મીને લઈને આવી ગયા મમ્મી. હા રામાપીરના મંદિરે આવી ગયા ને પબ્લિક જો રામાપીર મંદિરે ગઈ. હા મિત્રો તમે પબ્લિક જોઈ શકો છો. મિત્રો તમે આપણે ભીડ જોઈ શકો છો રામાપીર ભગવાનના મંદિરે, અને અહીંયા તો આપણે લાઈન ચેક રોડ સુધી છે. અને મિત્રો અહીંયા તમે આપણી બીજના દર્શન કરી શકો છો.